બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદય ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. એક વખત યુધિષ્ઠિર એ પોતે વેદ વ્યાસજીને પ્રશ્ન પૂછે છે કે હે પ્રભુ, આપણે આપણા જીવનની અંદર જે દુઃખો આવે એને ટાળવા માટે આપણે શો ઉપાય કરવો જોઈએ, અથવા તો એને કેવી રીતે તરી જવાય. ત્યારે આ વેદવ્યાસજીએ કહ્યું કે જ્યારે પાંડવો એ વનવાસ ભોગવતા હતા ત્યારે એમના ઉપર ઘણા બધા દુઃખો આવ્યા હતા, છતાં પણ ગાયનું પગલું ઓરંગે તેમ એ દુઃખો એમણે એ પસાર કરી નાખ્યા હતા. આવી રીતે જો કોઈ પણ દુઃખો આવવાના હોય તો એ દુઃખોની અંદરથી પાર પડવા માટે સૌ પ્રથમ તો કરતા હરતા ભગવાન છે એમ માનવું, બીજું કે સંતોષ માનવો. અગ્નિની અંદર ગમે એટલા લાકડા નાખવા છતાં પણ અગ્નિ એ તૃપ્ત થતો નથી. જ્યારે એવી જ રીતે કાળ એ ઘણા બધા જીવોને ભરખી જાય છતાં પણ એ કાળને સંતોષ થતો નથી. જ્યારે કોઈ પણ વ્યભિચારણી સ્ત્રી હોય એટલે કે વેશ્યા હોય, એ ગમે એટલા પુરુષોને ભોગવે છતાં પણ એને સંતોષ થતો નથી. પરંતુ જીવનની અંદર જે કંઈ દુઃખો આવવાના હોય એ આપણે ટાળવા માટે કરતા હરતા ભગવાન છે એમ માનવું. બીજું કે ઘણા બધા વ્યક્તિઓ પોતાના દંભને કારણે એ આચરણ કરતા હોય છે, માટે દેખાદેખી જોઈ અને એ દંભનું આચરણ એ કરવું જોઈએ નહીં. એટલે કે ગર્વ અભિમાન કરવું જોઈએ નહીં. ઓ માટીના પૂતળા તને સાનું અભિમાન છે, સાનું અભિમાન છે, સાનું અભિમાન છે. એક માટીની અંદરથી ભગવાને આપણા આ શરીર બનાવ્યું છે, તો કોઈ પણ જાતનો એ દંભ એ કરવો જોઈએ નહીં અને એ રીતે આચરણ પણ કરવું જોઈએ નહીં. બીજી વસ્તુ છે વેદવ્યાસજીએ એ યુધિષ્ઠિરને બતાવી છે. બોલે શું? વિષયોનો નિગ્રહ કરવો. એટલે વિષયોને આ સંસારની અંદર, આ જગતની અંદર, આ સૃષ્ટિની અંદર, આ પ્રકૃતિની અંદર જો એની વાસના એ વિષયોને લાગી જાય ને તો ફરીથી જન્મ લેવો પડે. માટે વિષયોનો નિગ્રહ કરવો એટલે કે જે ઇન્દ્રિયો છે આપણી, એ ઇન્દ્રિયોથી પાછા પડવું અને એ ઇન્દ્રિયો ભગવાનની અંદર જોડવી. આંખ, કાન, જીભ, ચામડી, આ જે ઇન્દ્રિયો છે આપણી, એ ઇન્દ્રિયોને ભગવાન સંબંધી કાર્યોની અંદર જોડવી. એટલે કે સત્કર્મ કરવું કે જેથી આપણને અંદરથી આનંદ થાય કે મેં મારા જીવનની અંદર સારા કાર્ય કર્યા છે. અંત સમયે જ્યારે આપણી અવસ્થા હોય તે સમયે પણ જ્યારે આપણે આપણા જીવનની અંદર જો કંઈક પૂછવામાં આવે તો આપણે જૂઠું ન બોલીએ. માટે એ અંત સમયે પણ આપણું આચરણ એ શુદ્ધ હોવું જોઈએ. શાનાથી? મન, કર્મ અને વચનથી. મન, વચન, કર્મણા આશા. એટલે મન, વચન, કર્મથી આપણું જીવન શુદ્ધ હોવું જોઈએ. તો અંત સમયે પણ આપણને જ્યારે કોઈ પૂછે, આપણે દુઃખી હોય છતાં પણ સચોટ અને સાચી બાબતની વાત એ ખરેખર કરવી જોઈએ.
પણ દંભ કરવો જોઈએ નહીં. આમ આપણે આપણા જીવનની અંદર આગળ વધવું હોય, સુખી થવું હોય, તો સુખને તરવું હોય તો આ બધા સિદ્ધાંતો યાદ રાખવા પડે. જો કોઈ આપણી નિંદા કરતો હોય છતાં પણ આપણે એને કોઈ સામો વળતો જવાબ આપવો નહીં. આપણું જેવું વર્તન હશે તેવું વર્તન સામે વ્યક્તિઓ એ ચિતરતા હોય છે, માટે વિચારતા હોય છે. જો આપણું આચરણ શુદ્ધ હોય તો આપણી વાતો સત્ય કરશે. આપણું આચરણ એ બરાબર નહીં હોય તો સામેની વ્યક્તિ એ પ્રમાણે પણ વાતો કરશે. પરંતુ ભગવાને બધાના વિચારો એ સરખા આપ્યા નથી. માટે સારું કાર્ય કરતા હોય છતાં પણ કોઈ વ્યક્તિ એ નિંદા કરતા હોય તો જ્યારે પણ કોઈ નિંદા કરે તો સામે કોઈ વળતો જવાબ આપવો નહીં. અને જ્યારે વખાણ કરતા હોય તો ફૂલાઈ જવું નહીં. જ્યારે કોઈ વખાણ કરતા હોય તો ધર્મ ગ્રંથો કહે છે કે આપણા કાન દાબી દેવા, સાંભળવું નહીં. પરંતુ આગળ આપણે આપણા જીવનની અંદર વધતા રહેવું જોઈએ. આમ યુધિષ્ઠિરને, ધર્મરાજા યુધિષ્ઠિરને વેદ વ્યાસજી મહાભારતની અંદર કહે છે. બીજું કહે છે, બોલે શું? સર્વ ધર્મ પ્રત્યે સંભાવના રાખવી જોઈએ. બધા જ ધર્મો એ સારા છે. બધા ધર્મો પ્રત્યે એ રુચિ રાખવી જોઈએ. બધા ધર્મો સાંભળવા જોઈએ. બધા ધર્મોની અંદરથી સારરૂપી તત્વો હોય તે લેવા જોઈએ. માટે ધર્મરાજા યુધિષ્ઠિરને વેદવ્યાસજી ભગવાન કહે છે કે સર્વ ધર્મોને આપણે જાણવું જોઈએ, વિચારવું જોઈએ અને એના સારરૂપી જે તત્વો હોય એ આપણે આપણા જીવનની અંદર આચરણ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી.